તો આગળ વાત વડોદરાની કે જ્યાં 3 ખાનગી શાળાએ નથી ચૂકવ્યું 200 કરોડનું ભાડું। મહાનગરપાલિકાની જગ્યામાં છેલ્લા 18 વર્ષથી ભાડાપટ્ટા પર ચાલતી 3 ખાનગી શાળાનું 200 કરોડથી વધુનું ભાડું બાકી છે। આ 3 શાળાઓ છે ધી ગુજરાત ન્યૂ એરા એજ્યુકેશન ટ્રસ્ટ, મહારાણી હાઈસ્કૂલ ફોર ગર્લ્સ અને ઉદય એજ્યુકેશન સોસાયટી। ત્રણેય ખાનગી શાળાઓએ 2008થી 2018 સુધી કર્યો હતો ભાડા કરાર। ભાડા કરાર રિન્યુ ન થયો હોવા છતાં જગ્યા ખાલી નથી કરી। તો આ તરફ મહાનગરપાલિકા પણ ભાડા વસૂલી માટે માત્ર નોટિસ મોકલીને સંતોષ માની રહી હતી। વિદ્યાર્થીઓ પાસે વાર્ષિક 50,000 થી 1.5 લાખ ફી વસૂલાતા શાળાએ ભાડું નથી ચૂકવ્યું। તો સામાન્ય નાગરિકના ઘરે કે દુકાન વેરો બાકી હોય ત્યારે તેને સીલ મારવાની કામગીરી મહાનગરપાલિકા કરે છે, ત્યારે આવા ખાનગી શાળાઓ સામે મૂક પ્રેક્ષક અને મૂક દર્શક શા માટે મનપા છે તેને લઈ પણ સવાલ। વડોદરા મહાનગરપાલિકા દ્વારા જે તે વખતે ખાસ કરીને જે વડોદરામાં વિસ્તારની ખાસ 3 મોટી સ્કૂલો જે છે ધી ગુજરાત ન્યૂ એરા એજ્યુકેશન સોસાયટી, કેળવણ ટ્રસ્ટ વિદ્યાલય અને ઉદય એજ્યુકેશન સોસાયટીને તે 25 કે 30 વર્ષ માટે ભાડાપટ્ટે આપવામાં આવેલી હતી। ત્યારબાદ એ ભાડાપટ્ટો 2008માં પૂર્ણ થઈ ગયેલો છે। ત્યારબાદ 2008થી 2018 સુધીનો ભાડાપટ્ટો રિન્યૂ કરવામાં આવ્યો છે। 2018 પછી રિન્યૂ કરવામાં આવેલો નથી। આ 3 સ્કૂલોના 2008થી માંડીને ભાડાની રકમ ભરપાઈ કરવાની બાકી છે।